નમસ્તે, તમારા બધાનું સ્વાગત છે મારા કિચનમાં. આજે આપણે પીઝાના બેઝ વગર એટલે કે સવારની વધેલી રોટલીમાંથી બહુ જ ટેસ્ટી એવો પીઝા બનાવીશું અને એ બી ચીઝ સ્પ્રેડ સાથે બનાવીશું. એટલે કે આની અંદર લેયરમાં આપણે ચીઝ સ્પ્રેડનો બી ઉપયોગ કરીશું અને એ ચીઝ સ્પ્રેડ પણ આપણે ઘરે જ બનાવવાના છીએ, બહુ જ હેલ્ધી રીતે. સાથે ઇન્સ્ટન્ટ પિઝા સોસ બી બનાવીશું. તો ચાલો આજની આ રેસીપી શરૂ કરીએ. એની પહેલાં મારી ચેનલને સબસ્ક્રાઈબ કરી જોડે આપેલી ઘંટડી ચોક્કસ દબાવી દેજો, એટલે તમને આવાવાળી બધી જ નવી રેસીપીની નોટિફિકેશન તરત મળી જાય. સૌથી પહેલાં બનાવીશું ચીઝ સ્પ્રેડ. ચીઝ સ્પ્રેડ માટે 750 ml ફૂલ ફેટ દૂધ લેવાનું છે અને આને હલાવતા હલાવતા એક ઉભરો આવે ત્યાં સુધી ગરમ કરી લઈશું. દૂધ ગરમ થઈ જાય એટલે આમાં 1 મોટી ચમચી લીંબુનો રસ અને 1 મોટી ચમચી પાણીને મિક્સ કરી અને નાખતા જવાનું છે અને હલાવતા જવાનું છે. એટલું મિશ્રણ નાખીશું જ્યાં સુધી દૂધ ફાટી ના જાય. હંમેશા પનીર બનાવો ત્યારે દૂધ ફાડવા માટે જે લીંબુનો રસ કે વિનેગર વાપરો છો એ એકલું નહીં વાપરવાનું. એની અંદર થોડું પાણી મિક્સ કરીને વાપરશો તો કદી પણ એ પનીર હાર્ડ નહીં બને. જો દૂધ સારી રીતે ફાટી ગયું છે, હવે આને એક ગળણીમાં લઈશું. ગળણી ઉપર આ રીતે પતલું એક કપડું મૂકી દેવાનું છે કોટનનું અને એની અંદર પનીર કાઢી લઈશું. પનીરમાંથી એક વખત સારી રીતે બધું જ પાણી નીકાળી દીધા પછી હવે આને એક વખત ઠંડા પાણીથી ધોઈ દઈશું, જેનાથી પનીર હાર્ડ પણ નહીં થાય અને આમાં જે લીંબુની ફ્લેવર છે એ પણ નીકળી જશે. હવે આ પનીરને બીજી વખત એક વખત નીચવી લઈશું અને એકદમ સારી રીતે આમાંથી બધું જ પાણી કાઢી દઈશું. હવે બનાવેલા પનીરને એક મિક્સરમાં લઈશું. આમાં અમુક વસ્તુઓ બીજી નાખીશું, જેમાં થોડું નાખીશું મીઠું, થોડો ઓરેગેનો અને ચીલી ફ્લેક બી નાખી દઈશું. આની અંદર હવે થોડું નાખીશું ઓલિવ ઓઇલ અથવા તો કોઈ પણ ફ્લેવર વગરનું રિફાઇન્ડ ઓઇલ તમે નાખી શકો છો અને થોડું ફ્રેશ ક્રીમ નાખી દઈશું અથવા તો પછી ફ્રેશ મલાઈ પણ નાખી શકો છો, ક્રીમ ના નાખવું હોય તો. એક વખત મિક્સીને ફેરવી લઈશું. જો હજી પણ આ બહુ જ જાડું છે એટલે આમાં થોડું યા તો દૂધ નાખીશું અથવા તો તમે જે પનીર બનાવેલું પાણી છે એ પણ થોડું વાપરી શકો છો. એક સાથે બધું દૂધ ના નાખવું, થોડું થોડું કરીને નાખવું. જેટલું જરૂરત હોય એટલું દૂધ નાખી અને મિક્સીને ફેરવી દેવું અને પાછું એક વખત જોઈ લેવું. જુઓ આ રીતનો ચીઝ સ્પ્રેડ તૈયાર થઈ જાય ને પછી હવે આમાં આપણે પ્રોસેસ ચીઝ નાખીશું. પ્રોસેસ ચીઝ નાખી અને થોડું પાણી નાખી દઈશું. હું અહીંયા જે પનીર બનાવેલું પાણી છે એ 2 ચમચી વાપરી રહી છું. હવે પાછું મિક્સરને ફેરવી લઈશું. તો જુઓ આપણું એકદમ સરસ અને સ્મૂથ એવું ચીઝ સ્પ્રેડ તૈયાર થઈ ગયું છે. બહાર કરતાં પણ જોરદાર આ ચીઝ સ્પ્રેડ ઘરે તૈયાર થાય છે. આજના આ માપથી કમસે કમ 400થી 500 ગ્રામ જેટલું ચીઝ સ્પ્રેડ તમારું ઘરે તૈયાર થઈ જશે અને એટલું ટેસ્ટી બને છે અને તમે આને સ્ટોર કરીને પણ રાખી શકો છો ફ્રીઝમાં. હવે પિઝા સોસ તૈયાર કરી લઈશું, જેના માટે ટોમેટો સોસ લેવાનું છે. એની અંદર ચીલી સોસ નાખી દઈશું. અહીંયા તમે ક્વોન્ટિટી તમારી રીતે વધારી કે ઘટાડી શકો છો સોસની. હવે આમાં મેયોનીઝ નાખી દઈશું. મેયોનીઝ મેં અહીંયા ઘરે બનાવેલી વાપરી છે અને બહુ જ હેલ્ધી રીતે બનાવેલી છે. આવી હેલ્ધી મેયોનીઝ ઘરે કેવી રીતે બનાવવાની છે એની રેસીપી તમારે જોઈતી હોય તો મારી ચેનલ ઉપર આપેલી છે, જેની લિંક હું નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપી દઈશ, તો તમે ચેક કરી શકો છો. થોડો ઓરેગેનો, ચીલી ફ્લેક અને જે કાળા મરીનો પાવડર આવે છે એ નાખી દઈશું અને મિક્સ કરી દઈશું. તો ફક્ત 5 મિનિટમાં આપણો ઇન્સ્ટન્ટ પિઝા સોસ તો તૈયાર થઈ ગયો છે. ચલો હવે પિઝા બનાવી લઈએ. હવે એક તવા ઉપર થોડું ઘી, તેલ અથવા તો બટર નાખીશું અને જે સવારની કરેલી રોટલી છે એને શેકી લઈશું. આ રીતે શેકવાની છે. બંને બાજુ ધીમો તાપ રાખી અને શેકતા જવાનું છે. બીજી બાજુ પણ ફેરવીને સેમ મેથડથી આપણે રોટલીને શેકી દઈશું અને જેમ તમારે પિઝા બનાવવા હોય એમ 2 રોટલી શેકતા જવાનું છે. 2 રોટલીઓ મેં શેકી લીધી છે. હવે એક રોટલીની ઉપર જે ચીઝ સ્પ્રેડ બનાવ્યો હતો એ લગાડીશું, એની ઉપર બીજી રોટલી મૂકીશું અને આની ઉપર ઇન્સ્ટન્ટ પિઝા સોસ જે બનાવ્યો હતો એ લગાડી દઈશું. પિઝા સોસ જે બોર્ડર ઉપર ના જાય ને એનું ધ્યાન રાખજો, નહીંતર ગરમ કરશો ત્યારે પિઝા સોસ અને ચીઝ સ્પ્રેડ એ તવા ઉપર ફેલાઈ જશે. હવે આ રીતે સ્વીટ કોર્ન, લીલા અને લાલ કેપ્સિકમ નાખી દઈશું. પ્રોસેસ ચીઝ છીણીને નાખી દઈશું. તમે ઈચ્છો તો અહીંયા થોડી મોઝરેલા ચીઝ પણ વાપરી શકો છો. ચીઝ તમારે તમારા ટેસ્ટ અનુસાર વધારે કે ઓછી વાપરવી. હવે પાછા થોડા મકાઈના દાણા અને લાલ લીલા કેપ્સિકમ નાખી દઈશું. હવે એક નોનસ્ટિકનો તવો લઈશું અને એને થોડો ગરમ કરી અને એને 5 મિનિટ માટે ધીમા તાપે શેકાવા દઈશું. 5 મિનિટ પછી ઢાંકણું ખસેડી અને ચેક કરીશું પિઝાને. જો આપણો પિઝા એકદમ સરસ રીતે શેકાઈ ગયો છે, ચીઝ પણ ગ્રીલ થઈ ગઈ છે. પિઝાને થોડો ઊંચો કરીને બતાવું છું. જુઓ નીચેથી પણ કેટલો કડક થયો છે. તમને દેખવા ઉપરથી જ અંદાજ આવી જતો હશે કે કેટલો કડક પિઝા તૈયાર થયો છે. ચલો હવે આને સર્વ કરીએ.
પીઝાની ઉપર થોડો ઓરેગેનો અને ચીલી ફ્લેક નાખીશું, જેનાથી આ બહુ જ ટેસ્ટી લાગશે. ઓલરેડી આ એટલો ટેસ્ટી બને છે અને પીઝા બેઝ બનાવવાની પણ મગજમારી નહીં, અને મેંદા વગરનો બનશે એટલે હેલ્ધી તો છે જ. પાછી આપણે સોસ વગેરેમાં કોઈ પણ વસ્તુ બહારની નથી વાપરી, તો આ બહુ જ ટેસ્ટી અને હેલ્ધી પીઝા થયો, બરાબર ને? તો ગમે ત્યારે રોટલી વધે તો ઝટથી તમે થોડી મહેનત કરી અને છોકરાઓને આ પીઝા બનાવીને ખવડાવી શકો છો. પીઝાની આ રેસિપીને લઈને હજી પણ કોઈ પ્રશ્ન હોય તો મને કમેન્ટ બોક્સમાં પૂછજો. જો રેસિપી અને વિડીયો ગમી હોય તો લાઇક કરી અને શેર કરવાનું ના ભૂલતા, અને ચેનલને મારી સબસ્ક્રાઈબ ના કરી હોય તો પ્લીઝ સબસ્ક્રાઈબ કરી લેજો.